નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે પાછળના લેક્ચરમાં પ્રવેગ વિશે માહિતી મેળવી ગયા, બરાબર? તો એક વખત કાજુ કરી લઈએ. પ્રવેગ કોને કહીએ છીએ? તો કે વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહેવામાં આવે છે. અને જો વેગમાં ઉત્તરોત્તર વધારો થતો હોય તો તેવા વેગને આપણે અચળ વેગ તરીકે ઓળખશું. એટલે કે સમયના એક સરખા ગાળામાં જો વેગ એક સરખા પ્રમાણમાં વધતો હોય તો તેવા પ્રવેગને અચળ પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તેમજ જો વેગ સમયના સરખા ગાળામાં સરખા પ્રમાણમાં ઘટતો હોય તો તેવા પ્રવેગને પ્રતિપ્રવેગ કહેવામાં આવે છે. યાદ રાખજો, પ્રતિપ્રવેગ. અચળ પ્રવેગ કોને કહેવો? તો કે વેગમાં થતો વધારો, સમય સાથે વેગમાં થતો વધારો, એક સરખા પ્રમાણમાં જે વધારો થતો હોય તેને અચળ પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. અને વેગમાં થતો ઘટાડો તેને પ્રતિપ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ પ્રવેગનું એક બેઝિક આપણે જરૂરી હતું માટે એની વિશે વાત કરી. અને આજના લેક્ચરમાં મિત્રો આજે આપણે ગતિનું વર્ણન કરશું જ, પણ એ આલેખની રીતના કરવાનું છે, બરોબર? આ બેઝિક ફંડામેન્ટલ છે. આની પછી આપણે આલેખની રીતે ગતિના સમીકરણો મેળવવાના છે, પણ એ જે સમીકરણો મેળવ્યા આલેખની રીતની મદદથી, એની પહેલા આપણે એ આલેખનું બેઝિક ફંડામેન્ટલ જોવાનું છે, બરોબર? તો એ બેઝિક ફંડામેન્ટલમાં આપણે આલેખની રીતે ગતિના સમીકરણો જોવાના છે. પહેલી એ વાત થઈ આપણે કે આલેખ છે એ આલેખનો ઉપયોગ શું હોય. આ ગતિ નામના ચેપ્ટરમાં આપણે આલેખ આવે છે તો ભાઈ અહીંયા આપણે આલેખનો શું ફાયદો શું? તો આપણે એમ કહી શકીએ કે ઘણી બધી એવી મૂળભૂત ઘટનાઓ છે કે એ બધી ઘટનાઓની માહિતી આપણે આલેખની રીતના બહુ સચોટ અને સ્પષ્ટ સ્વરૂપે મેળવી શકીએ. તો કે ભાઈ આવી બધી ઘટનાઓ કઈ? તો આપણે એક્ઝામ્પલ તરીકે કહી શકીએ કે ધારી લો કે કોઈ એક વન ડે ક્રિકેટ મેચ ચાલે છે, બરોબર? તો આ ક્રિકેટ મેચ છે એ ક્રિકેટ મેચમાં આપણે વન ડે મેચ હોય એમાં ખબર છે કે 50 ઓવર હોય. તો પ્રત્યેક ઓવરમાં કેટલા રન લાગ્યા છે એ રન દર્શાવતો એક સ્તંભ આલેખ આપણે ટીવીમાં જોઈ હોય છે. પહેલી ઓવરમાં આટલા રન, બીજી ઓવરમાં આટલા, ત્રીજી, ચોથી, પાંચમી એમ કરીને 50મા ઓવર સુધીના જે કંઈ રન લાગ્યા હોય પ્રત્યેક ઓવરમાં એનો એક સ્તંભ આલેખ બનાવી દીધો હોય, જેની મદદથી આપણે સ્પષ્ટ સ્વરૂપે જોઈ શકીએ છીએ કે કઈ ઓવરમાં સૌથી વધુ રન લાગ્યા છે અને કઈ ઓવરમાં સૌથી ઓછા રન લાગ્યા છે. એટલે કે આલેખનો ઉપયોગ આ રીતના થઈ શકે, બરોબર? બીજું કે આપણે અત્યારે જે આલેખ જોવાના છે એ આલેખમાં કોઈ પણ ગતિ કરતો પદાર્થ છે એ ગતિ કરતા પદાર્થનું અંતર તેમજ એનો વેગ, બરોબર? એનો જો આપણે સંબંધ સમય સાથે દર્શાવીએ તો ત્યાં આપણને બે આલેખ મળે છે અને એ બે આલેખનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. જેમાંથી આપણો પહેલો આલેખ થશે એ અંતર વિરુદ્ધ સમયનો સંબંધ દર્શાવતો આલેખ, બીજો છે વેગ વિરુદ્ધ સમયનો સંબંધ દર્શાવતો આલેખ. આ મિત્રો બે આલેખ અત્યારે આપણે જોવાના છે, જેમાંથી પહેલો આલેખ આપણે અંતર વિરુદ્ધ સમયનો સંબંધ દર્શાવતો આલેખ અત્યારે જોશું, બરોબર? તો અહીં જો આપણો અંતર, આ મિત્રો વિરુદ્ધની સાઈન છે, આ એરો મારેલો હોય એટલે એ વિરુદ્ધની સાઈન દેખાડે છે, બરોબર? અંતર વિરુદ્ધ સમયનો આલેખ, બરોબર? જે આપણને ઝડપ આપે છે. તો મેં અહીંયા ડાયરેક્ટ લખ્યું કે જે આપણને ઝડપ આપે છે. મિત્રો, આપણે ઝડપનું સૂત્ર જાણીએ છીએ. ઝડપ બરાબર શું થાય? તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, બરોબર? એટલે કે અહીંયા અંતર સમયની વાત આવી, અંતર અને સમયનો ગુણોત્તર લઈએ આપણે, બરોબર? એટલે આપણને ઝડપ મળે છે. અહીંયા અંતર અને સમયનો આલેખ જ છે, તો અંતર અને સમયના આલેખની મદદથી આપણને ઝડપનું મૂલ્ય મળશે, બરોબર? તો આપણને પ્રશ્ન એમ પૂછવામાં આવે કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એ શું દર્શાવે છે? તો કે વસ્તુની ગતિનું ઝડપ દર્શાવે છે. હવે ધારી લો કે કોઈ એક પદાર્થ છે એ પદાર્થ અત્યારે ગતિ કરી રહ્યો છે, બરોબર? હવે ધારી લો કે એ પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે છે, તો એને આપણે આલેખની રીતના દર્શાવવું છે.
પણ એની પહેલા આપણે આલેખનું માળખાકીય રૂપ તૈયાર કરવું પડશે, બરોબર? એટલે શું કરશું તો કે આપણે એક સુવિધાજનક સ્કેલ પસંદ કરશું. સુવિધાજનક સ્કેલ એટલે શું થાય તો કે સરખા ગાળામાં આપણે અહીંયા અંતર દર્શાવવાનું છે, સરખા ગાળામાં ક્રમ લખવાના છે સ્કેલમાં, બરોબર? તો સુવિધાજનક એક સ્કેલ દર્શાવીએ અને એની માટે શું કરશું તો કે અહીંયા અત્યારે આ x અક્ષ છે, બરોબર? આ આપણે આલેખ દોર્યો છે, પહેલો આલેખ અંતર વિરુદ્ધ સમયનો આલેખ, જેમાં આ અત્યારે x અક્ષ છે અને આ છે y અક્ષ, બરોબર? હવે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે તો અહીંયા આપણે x અક્ષ ઉપર સમય લેશું, સમય જેને ટાઈમ t કહીએ છીએ અને ટાઈમ t એ આપણે અત્યારે મિનિટમાં લેવાનું છે, બરોબર? તેમજ y અક્ષ ઉપર અત્યારે આપણે અંતર લેવાના છે અને અંતર છે એને s સ્વરૂપે આપણે દેખાડવાનું છે. તેમજ અંતર આપણે કિલોમીટરમાં લેવાના છે. તો જો જે મિત્રો અહીંયા સુવિધાજનક સ્કેલ પસંદ કરવાની વાત આવી છે એટલે આપણે અહીંયા એક સરખા પ્રમાણમાં અહીંયા સ્કેલ માપ લખ્યું છે. 10 20 30 40 50 અને 60 10 10 નો ગાળો છે x અક્ષ ઉપર. તેમજ મિત્રો y અક્ષ ઉપર જુઓ જે y અક્ષ ઉપર અંતર જે દર્શાવ્યું છે એ કિલોમીટરમાં એ પણ સરખા ગાળામાં આપણે દર્શાવ્યું છે 10 20 30 40 50 60. તો અહીંયા એક સુવિધાજનક સ્કેલ પસંદ કર્યો છે. મેં તમને શું કીધું મિત્રો કે ધારી લો કે કોઈ એક વસ્તુ અત્યારે સમયના સરખા ગાળામાં એક સરખું અંતર કાપે છે, તો આનો અર્થ શું થયો? આપણે એમ કહી શકીએ કે અત્યારે આ વસ્તુ એક અચળ ઝડપથી ગતિ કરી રહી છે, બરોબર? શું કામ? તો કે સમયના સરખા ગાળામાં સરખું અંતર કાપે છે એટલે એની જે ઝડપ છે એ ઝડપ અચળ રહેશે. તો આ અચળ ઝડપથી ગતિ કરતો પદાર્થ છે એનો આલેખ આપણને કેવો મળે ને એ આલેખ અત્યારે આપણે અહીંયા જોવાનું છે. તો ચાલો આપણે જોઈએ. મેં તમને શું કીધું કે સમયના સરખા ગાળામાં એ પદાર્થ છે એક સરખું અંતર કાપે છે, બરોબર? તો અહીંયા આપણે એ દર્શાવવું છે. તો કેવી રીતના દર્શાવી શકાય? તો કે ધારી લો, ધ્યાન આપજો અહીંયા, તો કે આ મિનિટ દર્શાવે છે x અક્ષ અને y અક્ષ છે એ કિલોમીટર અંતર દર્શાવે છે. ધારી લો કે અહીંયા આપણે 10 મિનિટે પદાર્થ 10 કિલોમીટર અંતર કાપે છે, તો આપણે અહીંયા પોઈન્ટ કરી દઈએ, બરોબર? પછી આ 20મી મિનિટે પદાર્થ 20 કિલોમીટર અંતર કાપે છે, બરોબર? તો પોઈન્ટ દર્શાવ્યો. 30મી મિનિટે 30 કિલોમીટર અંતર કાપે છે, તો અહીંયા આપણે પોઈન્ટ દર્શાવ્યો. 40મી મિનિટે 40 કિલોમીટર અંતર કાપે છે, તો આપણે અહીંયા પોઈન્ટ દર્શાવીએ. તેમજ 50મી મિનિટે 50 કિલોમીટર અંતર કાપે છે, તો આપણે અહીંયા પણ પોઈન્ટ દર્શાવીએ. તો મિત્રો અહીંયા સમયના સરખા ગાળામાં પદાર્થ એક સરખું અંતર કાપે છે એ દર્શાવવા આપણે પોઈન્ટ દર્શાવ્યા છે. અને જો આ દરેક પોઈન્ટને આપણે દર્શાવી દઈએ તો અહીં પદાર્થની ગતિનો આલેખ આપણને મળી જાય. ચાલો આપણે પોઈન્ટને જોડી દઈએ. આ પોઈન્ટને અત્યારે આપણે જોડી દીધા, બરોબર? તો આ પોઈન્ટને જોડી દેતા આપણને માલુમ પડે છે કે જે આલેખ મળે છે એ સુરેખા છે, સીધી રેખામાં છે, બરોબર? એટલે કે અંતર વિરુદ્ધ સમયના આલેખ જ્યારે પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોય ત્યારે એ આલેખ આપણને સુરેખ મળે છે, બરોબર? તો અહીંયા પદાર્થની સુરેખ ગતિ આલેખમાં આપણને જોવા મળે છે. મિત્રો એને પદાર્થે ગતિની શરૂઆત ક્યાંથી કરી હતી? તો કે ઉદ્ગમ બિંદુઓથી કરી હતી અને ધારી લો અહીંયા લગી પહોંચ્યો છે. તો જે અંતિમ બિંદુ છે એ અંતિમ બિંદુને આપણે અત્યારે B નામ આપી દઈશું, બરોબર? ધારી લો અહીંયા અત્યારે B નામ આપણે આપી દઈએ. આ B નામ ઉપરાંત આપણે હજી એક સરળતા માટે બિંદુ અધવચ્ચે ગમે ત્યાં પસંદ કરવાનું છે. તો અહીંયા પસંદ કરી દે. આ એક બિંદુ A છે, બરોબર? તો આ થયું એથી તે B સુધીનું અંતર. તો મિત્રો હવે અહીંયા આપણને તો ખબર પડી કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ એ અત્યારે આપણને સુરેખા મળે છે ક્યારે? તો કે જ્યારે પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોય ત્યારે. તો મિત્રો ધારી લો કે અહીંયા અત્યારે આપણે AB એક રેખાખંડ દોરેલો છે. એ AB રેખાખંડ દરમિયાન પદાર્થની ઝડપનું મૂલ્ય કેટલું છે એ ઝડપનું મૂલ્ય આપણે મેળવવું છે. તો કેવી રીતના મેળવી શકાય એ આપણે પદ્ધતિ શીખી, બરોબર? તો આવો જોઈએ છીએ. અત્યારે શું કરશું આપણે? તો કે બિંદુ A છે એ બિંદુ A ઉપરથી સમયની અક્ષ ઉપર તેમજ અંતરની અક્ષ ઉપર આપણે એક લંબ દોરશું.
સેમ એજ બિંદુ બી ઉપરથી સમયની અક્ષ ઉપર અને અંતરની અક્ષ ઉપર લંબ દોરશું. કેવી રીતના દોરશું જોઈએ. મેં તમને શું કીધું? સૌપ્રથમ બિંદુ એ ઉપરથી આપણે સમયની અક્ષ ઉપર લંબ દોરશું. તો આ દોર્યું આપણે, બરોબર. તો અહીંયા જે લંબ દોર્યું આપણે, તો અહીંયા એ લંબ સમયની અક્ષ ઉપર દોરેલો છે. સમયને આપણે t કીધું છે, માટે આ બિંદુને એક નામ આપવું પડશે અને એ નામ આપણે આપશું t1. તો આ t1 આ બિંદુનું નામ આપણે, બરોબર. તેમજ બિંદુ a ઉપરથી આપણે અંતરની અક્ષ ઉપર લંબ દોરવાનો છે. અહીંયા અંતરની અક્ષ ઉપર લંબ દોરવાનો. તો જે અહીંયા t1 નામ આપ્યું છે તેમ અંતરની અક્ષ ઉપર પણ આપણે નામ આપવું છે. એ નામ આપણે આપશું, આને જો અંતરને s વડે દર્શાવ્યું છે માટે એ નામ આપશું s1. એક મિનિટ અવાજ આવે છે, બારી બંધ કરી આવું. તો આવી જ રીતના આપણે બિંદુ બી ઉપરથી સમયની અક્ષ ઉપર એક લંબ દોરવાનો છે. તો હવે દોરીએ. સમયની અક્ષ ઉપર જે લંબ દોર્યો એનું નામ પણ આપણે આપવું પડશે. કેમ? a થી લંબ દોર્યો તો એને t1 કીધું હતું, એવી જ રીતના b થી જે લંબ દોરીએ એને t2 નામ કીધું, બરોબર. તેમજ બિંદુ b થી અંતરની અક્ષ ઉપર આપણે લંબ દોરશું, એનું નામ s2 આપશું. હવે શું કરશું તો કે બિંદુ a થી જે અંતરની અક્ષ ઉપર લંબ દોર્યો તો એને જો થોડોક આગળ વધારીએ એટલે કેવી રીતના, ઓકે આ રીતના આગળ વધારીએ તો અહીંયા આપણને એક બિંદુ, નવીન બિંદુ મળશે. જે બિંદુને આપણે c નામ આપી દઈશું, બરોબર. તો અહીં આપણને a b c t1 t2 s1 ને s2 કેટલા નામકરણ આપણે કરેલા છે. હવે ધારી લો મિત્રો કે AB રેખાખંડ છે એ દરમિયાન વસ્તુએ કાપેલું અંતર તેમજ સમય વિરુદ્ધ જે આલેખ છે એ આલેખ ઉપરથી વસ્તુની ઝડપ આપણે દર્શાવી છે. તો એ ઝડપ દર્શાવવી કેવી રીતના શકાય તેમજ તેનું સૂત્ર શું થાય તે અત્યારે જોવાનું છે. તો અહીંયા જોવો જોઈએ મિત્રો, અહીંયા હવે અહીં AC જેટલો સમયગાળો છે, AC જેટલો સમયગાળો એટલે આ છે A થી તે C જેટલું બિંદુ થયું, બરોબર. આ સમયગાળો કેટલો થયો? AC જેટલો, બરોબર. તો આમ કહી શકાય કે એ સમયગાળો આટલો છે એટલે એનું મૂલ્ય કેટલું થાય તો કે અંતિમ માઈનસ કરાવે એટલે કે t2 t1 એટલે કે AC જેટલો જે સમયગાળો છે એને દર્શાવવા માટે t2 t1 કરવું પડે. તો AC જેટલો સમયગાળો માટે t2 t1 કે. તેમજ આ BC જેટલું અંતર છે, આ BC જેટલું અંતર એને દર્શાવવું હોય તો કે BC જેટલા અંતરના અહીંયા શું છે તો કે S2 અને S1 છે. તો કે એને પણ S2 S1 કરી નાખો એટલે BC જેટલું અંતર આપણને મળી જાય. એટલે કે BC જેટલા અંતર માટે S2 S1 એમ આપણે લખી શકીએ. આપણે મેળવવાનું શું છે મિત્રો તો કે AB રેખાખંડ છે, અહીંયા AB રેખાખંડ, એ AB રેખાખંડ દરમિયાન વસ્તુની ઝડપનું મૂલ્ય આપણે જોઈતું છે. તો આપણે એમ કહી શકીએ કે પદાર્થની A થી B સુધીની ગતિ દરમિયાન t2 t1 જેટલા સમયગાળામાં તેને કાપેલું અંતર s2 s1 જેટલું હશે. માટે તેની ઝડપ કેટલી થશે તો કે ઝડપનું સૂત્ર શું છે તો કે અંતરના છેદમાં સમય. તો કે s2 s1 શું દેખાડે છે તો કે અંતર દેખાડે છે, બરોબર. એટલે કે ઝડપનું સૂત્ર શું છે અંતરના છેદમાં સમય. તો કે અંતરની જગ્યાએ s2 s1 આવશે અને સમય એટલે કે સમયગાળો t2 t1 એટલે છેદમાં t2 t1 આવશે. આમ મિત્રો ઝડપનું સૂત્ર, ઝડપ જેને v વડે દર્શાવીએ છીએ એ s2 s1 ના છેદમાં t2 t1 મળે છે. તો કે આ સૂત્રની મદદથી આપણે AB રેખાખંડમાં વસ્તુની ઝડપનું મૂલ્ય આપણે નક્કી કરી શકીએ છીએ, બરોબર. તો અહીં આપણે પદાર્થની અચળ ઝડપની અવસ્થામાં તેનું ઝડપનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર મેળવ્યું.
તેમજ મિત્રો ધારી લો કે કોઈ પદાર્થ અત્યારે પ્રવેગી ગતિ કરે છે, બરોબર? તો પ્રવેગી ગતિ માટે અંતર સમયનો આલેખ, જે અંતર સમયનો આલેખ છે એ કેવો આવે? જો અચળ ઝડપ હોય તો આલેખ આપણને સુરેખ મળે છે, બરોબર? અચળ ઝડપ હોય પદાર્થની તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણને સુરેખ મળે છે. પણ પ્રવેગી ગતિ હોય એટલે કે વેગમાં સતત વધારો થતો રહેતો હોય તો તેનો આલેખ કેવો મળશે? આવો જોઈએ અત્યારે. હવે ધારી લો કે કોઈ કાર દ્વારા નિયમિત સમયગાળામાં અપાયેલ અંતર આપણી પાસે અહીંયા છે. કોઈ એક કાર છે, બરોબર? એ કારનું એન્જિન ચેક કરવું છે. તો કારનું એન્જિન ચેક કરતી વખતે પ્રત્યેક 2 સેકન્ડે એ કારના ઓડોમીટરમાં જો અવલોકન લેવામાં આવે તો એનું ઓડોમીટરનું અવલોકન જે દર્શાવે છે એ મૂલ્ય અહીંયા લખેલું છે, બરોબર? એટલે કે પ્રત્યેક 2 સેકન્ડે એના ઓડોમીટરનું અવલોકન લીધેલું છે ને એ અવલોકન મીટરમાં આપણે અહીંયા લીધેલું છે. તો કે સમયગાળો આપણી પાસે છે પ્રત્યેક 2 સેકન્ડ, બરોબર? આ સેકન્ડનું મૂલ્ય છે 0, 2, 4, 6, 8, 10 અને 12, એટલે કે 2 સેકન્ડનો ગાળો છે. પ્રત્યેક 2 સેકન્ડે અવલોકન લેવામાં આવે છે અને તે કેટલું અંતર કાપે છે કાર, એ કાર દ્વારા કપાયેલું અંતર અહીંયા મીટરમાં લખેલું છે. તો કે શરૂઆતમાં સ્થિર હતી એટલે 0, પછી 2 સેકન્ડે 1 મીટર અંતર કાપે છે, 4 સેકન્ડે 4 મીટર અંતર કાપે છે, 6 સેકન્ડે 9 મીટર અંતર કાપે છે, 8 સેકન્ડે 16 મીટર અંતર કાપે છે, 10 સેકન્ડે 25 મીટર અને 12 સેકન્ડે 36 મીટર અંતર કાપે છે. તો જોજી અહીંયા અંતર જે કંઈ છે એ સરખા પ્રમાણમાં નથી, બરોબર? સતત વધતું જાય છે, સતત. અહીંયા તો ક્રમ સરખા પ્રમાણમાં આગળ વધતો 2 સેકન્ડનો ગાળો, પણ અહીંયા ક્રમ જળવાયેલો નથી. 1, 4, 9, 16, 25 અને 36 છે, એટલે કે એ અત્યારે સતત પ્રવેગી ગતિ કાર કરી રહી છે એમ કહી શકાય. માટે પ્રવેગી ગતિ માટે એ આલેખ કેવો મળે છે એ જોવાનું રહે. પહેલા આપણે આલેખ દોરવો પડશે. અહીંયા આ બધા જ બિંદુઓ છે એને સરખાવતા જવા આપણે આલેખમાં, બરોબર? આ બે બિંદુ, આ બધા બિંદુને આપણે સરખાવવાના છે. તો મિત્રો અહીંયા આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવાના છે. માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ અહીંયા દર્શાવ્યો છે. અંતર છે આપણે મીટરમાં આપ્યું છે એટલે મીટરમાં લીધું છે. સમય સેકન્ડમાં છે, અહીંયા આપણને સમયમાં સેકન્ડમાં કીધું છે માટે સેકન્ડમાં લીધેલો છે. હવે આપણે સરખાવવાનું રહ્યું, બરોબર? તો જોવો દે આ સમય છે એની મેક્સિમમ લિમિટ કઈ છે? તો કે 12 સેકન્ડ. તો આપણે અહીંયા 2, 4, 6, 8, 10 અને 12 બંનેના ગાળામાં 12 સુધી અંતર અહીંયા દર્શાવે, થોડીક સમય દર્શાવ્યો છે. પછી અહીંયા અંતર છે એની લિમિટ કેટલી છે? તો કે 36 સુધીની લિમિટ છે. તો અહીંયા આપણે અંતર છે એને 5 ગાળામાં 40 લગી દર્શાવ્યું છે, એટલે કે સમાવેશ થઈ જાય. હવે શું કરશું? તો કે બેયને સામે સરખાવશું અને પોઈન્ટ કેવો મળે છે, ક્યાં મળે છે એ જોઈએ આપણે. તો જો 0 એ 0 છે, ત્યારબાદ 2 સેકન્ડે 1 મીટર છે, આ 2 સેકન્ડ 1 મીટર એટલે કે અહીંયા આવશે હાફ ઇંચ. 4 સેકન્ડે 4 મીટર, આ 4 સેકન્ડે 4 મીટર એટલે કે અહીંયા આવશે 6 સેકન્ડે 9 મીટર, 6 સેકન્ડે 9 મીટર, 8 સેકન્ડે 16 મીટર, 8 સેકન્ડે 16 મીટર, 10 સેકન્ડે 25 મીટર, 12 સેકન્ડે 36 મીટર, 12 સેકન્ડે 36. તો અહીંયા આપણે પોઈન્ટને સરખાવ્યા અને બિંદુ આપણને મળે છે. એ બિંદુને આપણે જોડી દઈએ તો એક આલેખ મળશે. એ આલેખ કેવો છે જોઈ જાઓ. આ રીતનો એક આપણને આલેખ મળે. એટલે કોઈ પ્રવેગી ગતિ કરતી વસ્તુ છે, પ્રવેગી ગતિ કરતી વસ્તુ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણને આ રીતના મળે છે. તો મિત્રો અહીંયા આપણે પેલા અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એનું વર્ણન પૂરું કરીએ. આ પહેલા આલેખનું વર્ણન થયું, બરોબર, અંતર વિરુદ્ધ સમયનું. ત્યારબાદ અત્યારે બીજો આલેખ જોઈએ આપણે, વેગ વિરુદ્ધ સમયનો આલેખ, બરોબર.
હવે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. ધારી લો કે મિત્રો કોઈ પદાર્થ છે એ અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. અચળ વેગથી ગતિ કરી રહ્યો છે એનો અર્થ શું થાય મિત્રો? તો કે સમયના સરખા મૂલ્યમાં તેના વેગ સરખા પ્રમાણમાં જ હોય. એટલે કે પહેલી કલાકે જો 40 કિલોમીટર હોય તો બીજી કલાકે પણ 40 કિલોમીટર, ત્રીજી કલાકે પણ 40 કિલોમીટર અને ચોથી કલાકે પણ 40 કિલોમીટર એનો વેગ હોય. એટલે કે તેનો વેગ અચળ છે એમ કહીએ આપણે. તો કે અચળ વેગથી ગતિ કરતી કોઈ વસ્તુ છે એ અચળ વેગથી ગતિ કરતી વસ્તુનો આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવવો હોય તો કેવો દર્શાવી શકાય? ચાલો જોઈએ આપણે. તો આપણો બીજો આલેખ છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. અને મારે મિત્રો એટલું તમને બીજું કહેવાનું રહ્યું કે યાદ કરો અત્યારે વેગનું સૂત્ર. વેગ બરાબર શું હતું? સ્થાનાંતર છેદમાં સમય. બરોબર? તો વેગ ગુણ્યા સમય કરીએ ત્યારે સ્થાનાંતર મળે આપણને. એટલે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એ આપણને સ્થાનાંતર આપે છે. કઈ રીતના? તો બીજા આ રીતના આપણે લખો વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. તો આ બેનો ગુણાકાર કરીએ વેગ ગુણ્યા સમય તો તમને આયા સ્થાનાંતરનું મૂલ્ય મળે. એટલે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણને સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. એટલે કે વેગ વિરુદ્ધ સમયના આલેખની મદદથી વસ્તુનું આપણે સ્થાનાંતર માપી શકીએ છીએ. અને કઈ રીતના માપવું આવો જોઈએ. મેં તમને શું કીધું? કોઈ એક પદાર્થ અચળ વેગે ગતિ કરી રહ્યો છે. સમયના સરખા ગાળામાં તેનો વેગ જળવાઈ રહે છે. એટલે કે અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. તો અહીં આપણે શું કરશું? તો કે સમયની અક્ષ ઉપર સમયને લેશું, તેમજ એક્સ અક્ષ ઉપર આપણે સમય લેશું કલાકમાં અને વાય અક્ષ ઉપર આપણે વેગ લેશું કિલોમીટર પ્રતિ કલાકમાં. બરોબર? સમય કલાકમાં કીધો છે તો 1, 2, 3, 4 કલાક સુધી અહીંયા અક્ષર દર્શાવ્યા છે સુવિધાજનક સ્કેલ પસંદ કરીને. તેમજ વેગ છે એ 10, 20, 30, 40, 50 એમ આપણે સરખા ગાળામાં સુવિધાજનક સ્કેલ પસંદ કરીને દર્શાવેલા છે. હવે કોઈ પદાર્થ છે એ અચળ વેગથી ગતિ કરે છે. એટલે કે શું થાય? સમયના સરખા ગાળામાં તેનો વેગ સરખો એને દર્શાવવો હોય તો કેમ દર્શાવી શકાય? તો ધારી લો કે કોઈ એક પદાર્થ છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની વેગ સાથે એ ગતિ કરી રહ્યો છે. બરોબર? તો સમયના સરખા ગાળામાં તેનો વેગ એક સમાન જ હશે. માટે પ્રથમ કલાકે તેની ગતિ આવી છે, બીજા કલાકે પણ આવી છે, ત્રીજા કલાકે પણ આવી છે, ચોથા કલાકે પણ આવી છે. એટલે કે જો પહેલી કલાકે તેનો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક, બીજી કલાકે પણ 40 છે, ત્રીજી કલાકે પણ 40 છે, ચોથી કલાકે પણ 40 છે. એમ સમયના દરેક એક સરખા ગાળા દરમિયાન તેના વેગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. માટે એમ કહી શકીએ કે અચળ વેગી ગતિ માટે વેગ સમયનો આલેખ ની ઊંચાઈ એક સમાન જ રહેશે. બરોબર? એક સમાન ઊંચાઈ છે. જો આ ઊંચાઈ એક સમાન છે. બરોબર? ઓકે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો કે આ અત્યારે આલેખ આપણને કેવો મળે છે? સુરેખ મળે છે. સમયની અક્ષને સમાંતર મળે છે. આ સમયની અક્ષ છે, સમયની અક્ષને સમાંતર મળે છે. બરોબર? અને મેં તમને એમ કીધું હમણાં કે અચળ વેગથી ગતિ કરતી વસ્તુ હોય, બરોબર, તો એના માટે આપણે સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમયનું મૂલ્ય આપે. તો અહીં આ આલેખ છે એ આલેખ આપણને સ્થાનાંતરનું મૂલ્ય આપશે. અને સ્થાનાંતરનું મૂલ્ય આપણે જોતું હોય તો શું કરવું પડે? તો કે વેગ અને સમયનો ગુણાકાર કરવો પડે. એટલે કે આ વેગ અને આ સમય એ બેનો જો ગુણાકાર કરી નાખીએ તો આપણને સ્થાનાંતરનું મૂલ્ય મળશે. તો એ આપણે કેવી રીતના કરવું? તો કે આવો એની માટેની રીત જોઈએ આપણે. ગુણાકાર કઈ રીતના કરવો? હવે અહીંયા પદાર્થની ગતિ છે એ ગતિ દરમિયાન આપણે કોઈ જગ્યાએ આપણે અત્યારે કોઈ બિંદુ ધારી લઈએ. કઈ રીતના? તો કે ધારી લો કે એક બિંદુ આ છે અને બીજું બિંદુ આ છે. બરોબર? આ બે બિંદુ આપણે અત્યારે ધારી લીધા છે. હવે આ બિંદુને નામ આપશું A
આ બિંદુને નામ આપશું બી. શું કરશું મિત્રો? તો કે બિંદુ એ અને બિંદુ બી ઉપરથી સમયની અક્ષ ઉપર આપણે લંબ દોરશું. ઓકે, સમયની અક્ષ ઉપર લંબ દોર્યા છે તો ત્યાં આપણે નામ પણ આપવા પડશે. નામ આપી દઈએ. આ બિંદુને આપણે સી કહેશું, આ બિંદુને આપણે બી કહેશું. બરોબર? તેમજ સાથે સાથે આ સમયગાળાને આ સમય છે એને ટાઈમ t વડે દર્શાવાય તો આને ટાઈમ t1 કહીશું, આને ટાઈમ t2 કહીશું. ઓકે, તો હવે સરળ પડી જશે મિત્રો. વેગ અને સમયનો ગુણાકાર એટલે આપણને શું મળશે? તો કે સ્થાનાંતર મળશે. બરોબર? એટલે કે અહીં અચળ વેગથી ગતિ કરતા પદાર્થનો ગતિપથ આ રીતનો આપણને સુરેખ મળે છે અને આ વેગ વિરુદ્ધ સમયના આલેખની મદદથી આપણને સ્થાનાંતર મળશે. તો એ સ્થાનાંતર કેવી રીતના આપણે શોધવું? તો કે એ ગતિ કરતા પદાર્થ ના ગતિપથ પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે ના નીચેના ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એટલે આ શું? આ કોઈ બે બિંદુઓ છે એ બે બિંદુઓના નીચેના ભાગનું એટલે કે નીચેના ભાગનું ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે આ છે નીચેના ભાગનું ઘેરાયેલું ક્ષેત્રફળ એ આપણને સ્થાનાંતરનું મૂલ્ય આપશે. બરોબર? તો આગળ આપણે શું કીધું? સમયની અક્ષ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ વસ્તુના સ્થાનાંતરનું મૂલ્ય આપે છે, જે મેં તમને કીધું. તો હવે જોવો કે અહીં AC અને BD એ આ ચતુષ્કોણ જે બન્યો છે એની સામસામેની બાજુઓના માપ છે. બરોબર? સામસામેની બાજુના માપ આપણી પાસે ચતુષ્કોણ કયો છે? ચતુષ્કોણ ABBC, જેમાં આ બાજુ અને આ બાજુના માપ સમાન હોય, આ બાજુ અને આ બાજુના માપ સમાન હોય. માટે અહીં AC અને BD છે એ હકીકતે કોને સમાંતર છે? તો કે વેગની અક્ષને સમાંતર છે. અને AC અને BD એ કેટલું મૂલ્ય દર્શાવે છે? તો કે 40 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ દર્શાવે છે. માટે આપણે લખી શકાય AC અને BD બે મૂલ્ય સમાન છે અને બે મૂલ્ય 40 કિલોમીટર પ્રતિ કલાકનું મૂલ્ય દર્શાવે છે. તેમજ મિત્રો અહીંયા AB અને CD એ બંને મૂલ્ય સમાન કહેવાય કેમ કે સામસામેની બાજુ સમાન છે. બરોબર? તો AB અને CD એ આપણને શું દર્શાવે છે? તો કે સમય દર્શાવે છે. બરોબર? તો એ સમય કેટલો થશે? આ AB નું મૂલ્ય બરાબર CD નું મૂલ્ય થાય. CD નું મૂલ્ય કેટલું થાય? એ સમય છે. સમય કેટલો થાય? તો કે અંતિમ માઈનસ પ્રારંભિક એટલે T2 T1 થાય. એટલે કે AB નું મૂલ્ય T2 T1 થાય. માટે AB બરાબર T2 T1 આ રીતના લખી શકાય. અહીં આપણે એમ કીધું કે AB ના નીચેના ભાગનું ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ છે એ સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. તો એ સ્થાનાંતર મેળવવા માટે આપણે શું કરવું પડશે? તો આપણને ખબર છે મિત્રો, સ્થાનાંતર બરાબર અંતર પણ થાય. બરોબર? પદાર્થની એ રીતે b સુધીની ગતિ દરમિયાન આ પદાર્થે કાપેલું અંતર એ જેનું સ્થાનાંતર થશે. બરોબર? તો અંતર બરાબર સ્થાનાંતર, અને સ્થાનાંતર આપણે કીધું કે આલેખની નીચેના ભાગના ઘેરાયેલું ક્ષેત્રફળ છે. તો અહીં આપણે લખી નાખ્યું કે આલેખની નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ છે. અને ક્ષેત્રફળ એટલે શું થાય મિત્રો? તો ચતુષ્કોણ હોય, ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. તો આ ચતુષ્કોણ છે ABDC એનું જો ક્ષેત્રફળ આપણે જોઈતું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવી પડે. આ ધરી લો કે લંબાઈ છે CD અને આ પહોળાઈ છે. બરોબર? AC. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ તો આપણને ક્ષેત્રફળ મળી જશે. માટે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ જેને આપણે જાણીએ છીએ. અને લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું થશે? તો કે AC ગુણ્યા CD. AC એટલે શું થાય? ID. AC ગુણ્યા CD. CD એટલે કે આ AC ગુણ્યા CD કરી નાખો તમે એટલે તમને એક ક્ષેત્રફળ મળી જાય. બરોબર? તો AC નું મૂલ્ય શું દર્શાવે છે મિત્રો? તો જુઓ જે અહીંયા AC શું છે? તો AC 40 કિલોમીટર પ્રતિ કલાક છે.
તો 80 ની જગ્યાએ 40 કિલોમીટર પ્રતિ કલાક લખી શકીએ. ત્યારબાદ સીડી શું દર્શાવે છે? તો કે સીડી છે એ જો જે શું દર્શાવે છે, આ સીડી છે, સીડી બરાબર AB છે. અહીં AB નું મૂલ્ય આપણે અહીં લખ્યું છે t2 - t1, બરોબર. તો સીડી નું મૂલ્ય t2 - t1 કલાક થશે. તો આનો ગુણાકાર કરી નાખીએ. 40 એમ નામ રહેવા દઈએ, t2 - t1 પહેલા લઈ લઈએ, કિલોમીટર પ્રતિ કલાક, બરોબર. અને આ ખાલી કલાક એ બે ઉડી જશે, એક આ અને આ ઉડી જશે, એટલે માત્ર કિલોમીટર વધશે. તો એકમ ત્યાં કિલોમીટર આવશે, બરોબર. કિલોમીટર આવશે. તો આ 40 t2 - t1 કિલોમીટર એ લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ થશે. તો મિત્રો અહીં આપણે વેગ સમયના આલેખમાં જો પદાર્થ અચળ વેગથી ગતિ કરી રહ્યો હોય તો તેની ગતિ દરમિયાન તેણે કાપેલું જે અંતર છે એ અંતર સ્થાનાંતર થશે, અને એ સ્થાનાંતરનું મૂલ્ય આપણે જોતું હોય તો સ્થાનાંતરનું મૂલ્ય આપણે આ રીતના મેળવી શકીએ છીએ. અને સ્થાનાંતરનું મૂલ્ય કેવી રીતના આપણને મળશે? તો કે પદાર્થના કોઈ પણ બે બિંદુઓ હોય, એ બે બિંદુઓની નીચેના ભાગનું ઘેરાયેલું ક્ષેત્રફળ છે, એ ક્ષેત્રફળની મદદથી આપણે એ સ્થાનાંતરનું મૂલ્ય મેળવી શકીએ છીએ. તો મિત્રો આ તો વાત થઈ વેગ સમયનો આલેખ, અને એ આલેખમાં આપણને જો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો આલેખ આપણને સુરેખા મળે છે, એ તો જોઈ લીધું, બરોબર. પણ વેગ સમયના આલેખમાં જો કોઈ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો તેનો આલેખ કેવી રીતનો મળે એ જોવું પડે આપણે. આવો જોઈએ. હવે અહીંયા કોઈ એક કારની ગતિ માટેનું જે એક્ઝામ્પલ આપણે આપી દીધું છે, એ એક્ઝામ્પલ આપણે જોઈએ. ધારી લો કે કંઈક કારનું એન્જિન છે અને એ એન્જિન આપણે ચેક કરવાનું છે, બરોબર. તો પ્રત્યેક 5 સેકન્ડે તેના સ્પીડોમીટરનું અવલોકન જે દર્શાવશે એ અવલોકન અહીં લખેલું છે, અને એ અવલોકન પ્રમાણે આપણે આલેખ દોરવાનો છે. અને જોઈએ આપણે કે એ આલેખ કેવો થાય છે, બરોબર. તો કાર છે એ કારના સ્પીડોમીટરમાં પ્રત્યેક 5 સેકન્ડે અવલોકન નોંધવામાં આવે છે. તો અહીંયા સમય દર્શાવ્યો છે, સમય 5, 10, 15, 20, 25, 30, બરોબર સેકન્ડમાં. તેમજ પ્રત્યેક 5 સેકન્ડે સ્પીડોમીટરમાં તેનો વેગ જો જોવામાં આવે તો વેગ અહીંયા સામો દેખાય છે, બરોબર. 0, 9, 18, 27, 36, 45 અને 54. અહીંયા મિત્રો વાત થાય છે અચળ પ્રવેગની, બરોબર. પ્રવેગ અચળ છે એટલે કે સમયના સરખા ગાળામાં તેના વેગમાં એક સરખા પ્રમાણમાં વધારો થાય છે, બરોબર. એટલે આપણે એને અચળ પ્રવેગ કીધો છે. તો જો અહીંયા સરખા પ્રમાણમાં વધારો થાય છે કે નહીં જોઈએ. આપણે શરૂઆતમાં 0 હતું, પછી 9, બરોબર. પછી સમયનો એક સરખો ગાળો, વેગ સરખો લીધો, 9 દુ 18, 9 દુ 27, 9 ચોકુ 36, 9 પંચા 45 ને હવે છે કે 54. એટલે કે 9 કિલોમીટર પ્રત્યેક ગાળામાં એક સરખા પ્રમાણમાં વેગ વધે છે. એટલે કે એ પદાર્થ છે અચળ પ્રવેગી ગતિ કરે છે એવું સ્પીડોમીટરનું અવલોકન નોંધવામાં આવે છે. તો તેનો આલેખ કેવો મળશે? અને જો કોઈ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો અચળ પ્રવેગી ગતિ દરમિયાન પદાર્થે કાપેલું અંતર આપણે જો મેળવવું હોય અથવા તેનું સ્થાનાંતર મેળવવું હોય તો કેવી રીતના મેળવી શકાય એ આલેખની મદદથી આપણને ખબર પડે. તો અહીંયા સરખાવવાનું, આ બધા મૂલ્યો છે ને બધા મૂલ્યોને અત્યારે આપણે સરખાવીએ. ચાલો જે સરખાવીએ. જો જે અત્યારે અહીંયા 0 એ 0 છે તો આપણે અહીંયા 0 દર્શાવી દઈએ. ત્યારબાદ 5 સેકન્ડે 10, 5 સેકન્ડે 9 દર્શાવે છે. આ 5 સેકન્ડે અહીંયા 9 દર્શાવે છે. 10 સેકન્ડે 18 છે. આ 10 સેકન્ડે 18 છે. 15 સેકન્ડે 27 છે. 15 સેકન્ડે 27, 20 સેકન્ડે 36, 20 સેકન્ડે 36 એટલે અહીંયા હશે. 25 સેકન્ડે 45, 25 સેકન્ડે 45, 30 સેકન્ડે 54,
30 સેકન્ડે 54. તો અહીંયા આપણે મૂલ્ય સરખાવ્યા છે, બરોબર. પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે. અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ અત્યારે આ બધા બિંદુઓને જોડી દઈએ તો જોવા મળે છે કે આ આલેખ અત્યારે આપણને સુરેખ મળે છે, બરોબર. એટલે કે અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ હોય એનો આલેખ પણ આપણને સુરેખ મળે છે. સમયના સરખા ગાળામાં તેના વેગમાં સરખા પ્રમાણમાં વધારો થતો જાય છે, માટે આ આલેખ આપણને સુરેખ જોવા મળે છે, બરોબર. હવે આ આલેખમાં આપણે પદાર્થને કાપેલું અંતર અથવા સ્થાનાંતરનું મૂલ્ય જોતું છે. તો આના માટે શું કરશું? તો કે વચગાળાના કોઈ પણ બે સમય પસંદ કરી લેશું, બે બિંદુઓ પસંદ કરી લેશું. અને બે બિંદુઓ કેવી રીતના પસંદ કરશું? ધારી લો કે કોઈ એક બિંદુ A છે, બરોબર. આ બિંદુ A ધારી લો. હવે ત્યાંથી આપણે શું કરશું? તો કે સમયની અક્ષ ઉપર લંબ દોરશું. આ સમયની અક્ષ ઉપર લંબ દોરશું. હવે એ બિંદુને આપણે અત્યારે D નામ આપી દઈશું. ઓકે. ત્યારબાદ આપણે શું કરશું હવે? તો કે એક હજી બીજો બિંદુ ધારીએ, બરોબર. ત્યાંથી પણ આપણે સમયની અક્ષ ઉપર એક લંબ દોરીએ. ત્યાંથી પણ સમયની અક્ષ ઉપર લંબ દોર્યો, બરોબર. હવે શું કરશું? તો કે બિંદુ A થી સમયની અક્ષને સમાંતર એક બિંદુ આ રીતના દર્શાવીએ. સમયની અક્ષને સમાંતર એક રેખા દોરીએ આ રીતના. હવે નામકરણ આપણે કરી નાખીએ. અહીંયા C નામ આપી દઈશું અને D કહેશું અને આને E કહેશું. તો મિત્રો અહીં આપણે શું જોવાનું છે? તો કે વેગ સમયના આલેખમાં જ્યારે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરી રહ્યો હોય ત્યારે તેના ગતિમાર્ગના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે તેણે કરેલું સ્થાનાંતર અથવા તેના કાપેલું અંતરનું મૂલ્ય કેટલું છે એ અંતરનું મૂલ્ય આપણે શોધવું છે. તો આપણે અહીં બે બિંદુઓ પસંદ કર્યા હતા ને બે બિંદુઓ વચ્ચેનું અંતર એટલે 8 છે, બરોબર. બે બિંદુઓ વચ્ચેનું અંતર 8 છે અને એ અંતર કેવું થયું? તો કે AE જેટલું અંતર થયું. AE જેટલા અંતર દરમિયાન પદાર્થનું સ્થાનાંતર શું મળશે અથવા પદાર્થે કાપેલું અંતર શું મળશે? તો અહીંયા કેમ આપણે જોયું વેગ સમયના આલેખમાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર અથવા સ્થાનાંતરનું મૂલ્ય જોતું હોય તો નીચેના ભાગમાં ઘેરાયેલું જે કંઈ ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળનું મૂલ્ય આપણને સ્થાનાંતર અથવા અંતરનું મૂલ્ય આપતું હતું. તો એવી જ રીતના AE ભાગ છે વેગ સમયના આલેખમાં AE ભાગના નીચેના વિસ્તારમાં ઘેરાયેલું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળનું મૂલ્ય આપણને સ્થાનાંતર અથવા અંતરનું મૂલ્ય આપે છે. નીચેના ભાગમાં ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે કેવું થશે? તો કે જો આ થશે ત્રિકોણ ADE અને ચતુષ્કોણ ADCB જેટલું થશે. ટૂંકમાં આખે આખું આપણે દર્શાવવું તો આમ દર્શાવી શકાય. જો નીચેના ભાગનું ક્ષેત્રફળ છે આટલું છે. AE ના નીચેના ભાગનું આખું ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ અહીંયા દર્શાવેલું છે, તમે જોઈ શકો. પણ આ જે નીચેના ભાગનું ઘેરાયેલું ક્ષેત્રફળ છે એમાં બેનો સમાવેશ થાય છે. ક્યાં બેનો? તો કે આ ત્રિકોણનો સમાવેશ થાય છે. કયો ત્રિકોણ? ત્રિકોણ ADE નો સમાવેશ થાય છે અને એક લંબચોરસ ADCB નો સમાવેશ થાય છે. તો એ બેનો સરવાળો છે એ સરવાળો નીચેના ભાગનું ઘેરાયેલું ક્ષેત્રફળ રચે છે. તો એ આપણે જોયું છે કાપેલું અંતર અથવા સ્થાનાંતર જેને એ રીતે દર્શાવીએ છીએ. તો એ શું છે? તો કે ABCDE નું ક્ષેત્રફળ એટલે કે ABCDE આ ABCDE એ નીચેના ભાગના ઘેરાયેલો વિસ્તાર દર્શાવે છે. એનું ક્ષેત્રફળ બરાબર બે વસ્તુનો સરવાળો થશે. કેવું કીધું? તો કે આ જે લંબચોરસ ABCD છે આ લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ADE નું ક્ષેત્રફળ બેનો સરવાળો આ બેનો સરવાળો એ આપણને સ્થાનાંતરનું મૂલ્ય અથવા કાપેલ અંતરનું મૂલ્ય આપશે. તો મિત્રો
અહીંયા લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ કીધું છે. આ લંબચોરસ ABCD છે, ABCD નું ક્ષેત્રફળ આપણે જોતું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેવી રીતના મેળવી શકાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો એટલે લંબચોરસનું ક્ષેત્રફળ આપણને મળે છે. તો આમાં લંબાઈ અને પહોળાઈ એટલે કોને કહીશું? તો કે આને ધારી લો કે લંબાઈ કહીએ. આ AB છે એ લંબાઈ છે અને BC છે એ પહોળાઈ છે. તો શું થાય? AB ગુણ્યા BC થાય. તો અહીંયા લખીને AB ગુણ્યા BC એટલે લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. ત્યારબાદ પ્લસ એમ નામ છે અને ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ કીધું છે. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ કીધું છે. તો મિત્રો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ એવું સૂત્ર છે. બરોબર? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા 1/2 આપણે લખી નાખ્યું છે. એમાં પાયો શું થશે? તો કે પાયો ત્રિકોણમાં AD થશે. તો AD ગુણ્યા વેધ એટલે શું થશે? તો કે DE થશે. તો AD ગુણ્યા DE. આ અત્યારે અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ છે, એ અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ એમાં આપણે એના ગતિમાર્ગમાં કોઈ બે બિંદુઓ ધાર્યા છે, A અને E. એ E બિંદુ દરમિયાન તેણે કાપેલું અંતર અથવા સ્થાનાંતરનું મૂલ્ય આપણે જોતું હોય તો નીચેના ભાગનું ભરાયેલું ક્ષેત્રફળ અને એ ક્ષેત્રફળ આપણે આ રીતના મેળવી શકીએ. જો આ માપ આપણને બધા ખબર હોય તો આ સૂત્ર દ્વારા આપણને સ્થાનાંતરનું મૂલ્ય મળે છે. તો આમ મિત્રો આલેખની રીતનો આ બેઝિકલ ફંડા હતા. બરોબર? જેમાં બે આલેખ આપણે જોયા, અંતર વિરુદ્ધ સમયનો આલેખ અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ, જે બેઝિક ફંડામેન્ટલ હતું. હવે આની ઉપરથી આગળ આપણે આલેખની રીત વડે ગતિના સમીકરણો મેળવવાના છે અને એ જે ગતિના સમીકરણો આપણને ત્રણ મળવાના છે એ ત્રણ સમીકરણો ઉપરથી ઘણા બધા દાખલાઓ છે. તો આપણે એમાં ખાસ ધ્યાન આપવાનું રહે. ઉપરાંત એ સમીકરણો તમારા ધોરણ 11 માં પણ કામ લાગવાના છે. તો એ બહુ સરસ રીતના જ આપણે એને સમજવાનું રહે. બરોબર મિત્રો? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. બાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આલેખની રીતના ગતિના સમીકરણો જોશું. જય હિન્દ, જય ભારત.